અને એમને બોલાવીને બધા સાથે આવો પાછળ પીલી લાગી હશે તેને પાસે પાછળ ફિલ્મમાં સેક્ટર આજના સરસ ખીચોખીચ બે હોલ ભરેલા ઓડિયન્સ વચ્ચે આજના આપણા કાર્યક્રમના આપણા આદરણીય ડૉક્ટર પ્રતિબંધભાઈ વાજા એમએલએ છે, સાથે આદરણીય જેડી પરમાર સાહેબ ડેકોમાના રિટાયર્ડ સિટીઝન છે, અને આદરણીય વાઘેલા સાહેબ એ તો આપણે જાણીએ છીએ કે રિટાયર્ડ સરકારી અધિકારી છે અને અત્યારે પ્રેક્ટિસિંગ એડવોકેટ છે. આ કામનું જે આપણે બધા આખા દાદાની જે ભેગા કર્યા છે એ જે બે ભાઈઓ છે એમનો મારે ખાસ ઉલ્લેખ કરવો છે. એક છે ભરતભાઈ ડાભી અને બીજા છે નિકેશભાઈ ચાવડા. આ બે મિત્રોએ આજે આટલી મોટી સંખ્યામાં 100 જેટલા એનઆરઆઈ યુવાનો અને 60 જેટલી એનઆરઆઈ જે દેશની બહાર હતા સર્વિસ કરે છે એવી બહેનોના બાયોડેટાનો એક જબરદસ્ત સમન્વય તમારી આગળ મૂકેલો છે. બહુ આ કામ જે છે એમણે જે એનઆરઆઈ કોઈ ભેગું કર્યું છે અને તમને એટલો બધો વિશાળ ડેટા મળવાનો છે, પસંદગીનો અવકાશ મળવાનો છે. એ માટે સૌ પહેલાં તો હું આદરણીય ભરતભાઈને અને આદરણીય નિકેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આટલી બધી મહેનત કરો છો અને આ પછીનો ફોલો તમે આજે જોશો એમાંથી કંઈક આગળ વધવાના છો તો પણ સતત એમની આપણને હેલ્પ મળતી રહી છે. અને એટલે આજે સમાજમાં જે સૌથી મોટી જે સમસ્યા થયેલી છે એ યોગ્ય પસંદગી પાત્ર શોધવાની. એના કારણે સમાજમાંથી ખૂબ યુવા યુવતીઓ એમની ઈચ્છા ન હોય તો પણ સમાજની બહાર જઈ અને પાત્ર શોધવા પડતા. એટલે કે આજે આપણે બહુ જીવનના એક ગંભીર પડાવે કંઈક નિર્ણય લેવાના હેતુથી કંઈક વિકલ્પ મળે એ હેતુથી આજે આપણે સૌની મળ્યા છીએ. તો એવા સૌ અહીં આવેલા ભાઈઓ બહેનો એ સૌને મારી હાર્દિક શુભકામનાઓ. અને એમની સાથે ચિંતા કરતા એમના જે પેરેન્ટ્સ વગેરે પણ પધારેલા છે તો એમને પણ કંઈક આજે કંઈક સારું થાય એમને પણ શુભેચ્છા સાથે હું મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ. આપ સૌને ફરી એકવાર હાર્દિક શુભકામનાઓ. હવે આંગળી કાપું તો ઉપકારની ધાર નીકળે, કણ કણમાં આંબેડકર તારું ઉધાર નીકળે, આખો જન્માનો લૂંટાવું તારા નામ પર તોય તું મારો લેટ દાર નીકળે. એવા આપણા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ચરણોમાં શત શત નમન સાથે આજના 7મા સાહેબ મિત્રેશભાઈ આ એનઆરઆઈ નો 7મો છે કે એનઆરઆઈ ના 7મા જીવન સાથી પસંદગી સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણને ગૌરવ થાય કે એક વખત નહીં પણ બે વખત જેમને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનમાં અનુસૂચિત જાતિનું નેતૃત્વ કર્યું છે એવા આપણા આદરણીય શ્રી રાણા સાહેબ, શ્રી ભરતભાઈ, અત્રે ઉપસ્થિત બધા જ મારા વંદનીય વાલીઓ અને આગામી જીવનમાં જેઓ ઉત્સુકતાભર પ્રવેશ કરવા જઈ રહ્યા છે એવા યુવાન, આ સંમેલનમાં ભાગ લેનાર વાલી દીકરીઓ અને દીકરાઓ. અમે પસંદગી મેળા કરીએ છીએ અને તમે અમારી વેબસાઈટ પર જશો તો 2008 થી જે લોકોના લગ્ન થયેલા છે અમારા પસંદગી મેળાથી એ બધાના ફોટા જ્યાં મૂકેલા મોકલ્યો છે ફેડરલી બરોડામાં અને એ દરમિયાન આપણી આવી સેવા થાય છે. આ આપણે ટેકનોલોજીનો આપણા સમાજમાં મેટ્રિમોનિયલ રિલેટેડ ઇશ્યુ સોલ્વ કરવા માટે આપણે ભરપૂર ઉપયોગ કર્યો છે. અમારા પટેલના વાણિયા બધા મિત્રો છે તો કહે છે કે તમે તો હાઈટેક પસંદગી મેળો કરો છો કે બધી રીતે ઓનલાઈન છે મને ખબર પડી જાય છે કે કોનો કેમ કરે નથી ગમતું, કોણે કેટલાને એપ્રોચ કર્યો, કોણે ના નથી પાડી. ધેટ ઇઝ ધ થિંગ. અમુક વસ્તુ મારે તમને અહીંયા કેવી છે એટલા માટે આપણે બતાવીએ છીએ. આજે આપણે પસંદગી મેળો છે એની અંદર 210 કેન્ડિડેટ જોડાયા છે. હવે અમે અમારા અનુભવથી એટલું જોયું કે લોકોને ખબર છે આપણે તો લગ્ન કરવા માટે ભેગા કરીએ તો લોકો ટાઈમ પાસ કરવા માટે અમુક લોકો આવતા હોય છે. રેશિયો 50% જેવો હોય છે કે તમને આપણે જોવા તો જોઈએ શું છે કરીશું તો ઠીક છે. એટલે હવે એ સિસ્ટમ દૂર ગઈ. એટલે હવે ધીરે ધીરે ખબર પડી એટલે અમારા અનુભવથી કે સાહેબ તમે આવું કરતા નથી, પસંદગી મેળામાં જોડાયા નથી, છોકરીએ તમને મેસેજ કર્યો ઇન્ક્વાયરી તમે જવાબ કેમ નથી
પૈસા તો કાઢે તમે 500 રૂપિયામાં શું થઈ ગયું, 1000 રૂપિયામાં શું થઈ ગયું, આ તમે ચંપાની તો 2100 રૂપિયા. અને માણસ મને બધી ઘણા બધા મેટર થઈ ચૂક્યા છે. 2100 રૂપિયા માણસ સિરિયસ હશે તો જોડાવે. તો હજુ બી અમને નહીં લાગે કે માણસ સિરિયસ હશે તો અમને 5000 રૂપિયા લઈ જશે. મારા માણસ ભેગા નથી કરવા, મારે લગન કરાવવા છે. મારો નિલેશભાઈનો રેશિયો એવો છે કે મારા પસંદની મેળામાં જો 100 લોકો જોડાય તો 5 પેરેન્ટ તો જગ મારી થવા જોઈએ. ના છતાં તો there is something wrong with me or the people who are joining here. ઓકે, તો આજના આપણે કાર્યક્રમની સ્ટેટિસ્ટિક્સ છે. ટોટલ 210 કેન્ડિડેટ છે. એટલે તમે સમજી શકો છો દરેક જણે 2100 રૂપિયા ફી ભરી છે અને 111 જેટલી બહેનો છે અને 99 જેટલા છોકરા છે. એટલે તમે સમજી શકો છો કે જે બહેનો પરડીને ફોરેન જવા રાજી છે ને એની માટે તો ધરખમ સ્કોપ રહેલો છે. 100 છોકરાઓ શોધી રહ્યા છે. એટલે 100 છોકરાઓ પણ શું 25 છોકરાઓ પડી જાય તો કેટલી આપણી 25 ફેમિલી સેટ થાય. ગુડ. એની જેટલી પણ ઇન્ફોર્મેશન છે અમે અમારી રીતે ચકાસેલી છે. પણ બની શકે કે એની અંદર હોઈ શકે તકલીફ હોઈ શકે. તો તમે જો કોઈની પાત્ર જોડે આગળ વધવા માંગતા હોય તો પોતાની રીતે જરૂરી તપાસ કરીને આગળ વધવું. અમારો હેતુ તમને એક પ્લેટફોર્મ પૂરો પાડવાનો છે કે જેની અંદર તમે પસંદગીનો પાત્ર મેળવી શકો છો. તો આરામથી સાહેબ અને અહીંયા આગળ તમે આવ્યા છો તો ફટાફટ ઘરે જતા ના રહેશો. હું દર વખતે કહું છું આવ્યા છો બેસજો, છેલ્લે સુધી બેસજો, મને મળીને જોજો. અને આપણી ઈચ્છા છે કે તમે 2024 નો નામ લખાવો. આ વખતે હું તો દરેક કહું છું ઘણા કેન્ડિડેટને ખબર હશે કે મેં તો નામ પાડેલું છે કે 5 વર્ષથી નામ નોંધાવો તો નામ ના લખાવો. તો હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીશું. વી વિલ નોટ ગો મોર ઇન્ટુ ડિટેલ્સ. એટલે આપણે શું કરીશું પહેલા આપણે બે ત્રણ વસ્તુ છે જે ટિપ્સ છે જે લગભગ દર વખતે અમે લોકોને જણાવીએ છીએ. કદાચ કોઈ રિપીટેડ કેન્ડિડેટો છે તો એની માટે નવું નથી પણ આપણે જણાવીએ છીએ. અને એના પછી જે કેન્ડિડેટ્સ આવ્યા છે એ લોકોને આપણે અહીંયા બોલાવીશું અને એ કેન્ડિડેટ છે એક નંબર કહેશે આપણે દરેકને એના નંબર એ નંબરનો બાયોડેટા આપણે બતાવીશું. એટલે આપણે થોડું એ કરીશું. કેન્ડિડેટના કેસમાં એવું હોય છે કે લોકો ઓસ્ટ્રેલિયા કે કેનેડા જવાનું ઓલરેડી ફાઇલ મૂકી ચૂક્યા હોય છે. એટલે કહી શકે કે મારી માટે કેનેડા કે ઓસ્ટ્રેલિયા જેના માટે મારો ઓલરેડી પ્રયત્ન ચાલે છે ત્યાંનો કેન્ડિડેટ હોય તો મારી પ્રિફરન્સ છે. દૂર બેટા તારો એવું કોઈ એ પ્રોગ્રામ અત્યારે નથી. થેન્ક યુ. ભાઈ આ મારા ફોઈના છોકરી છે ભૂમિકા અને 1993 જન્મ છે અને ઓલરેડી કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં નર્સિંગ કરીને જોબ કરી રહ્યા છે. એ બાબતે કોઈ ઇન્ટરેસ્ટ હોય તો મારો કોન્ટેક્ટ કરી શકો. મેડમ કેવું છે એ વાત થેન્ક યુ. તમારે આજે તમે આવ્યા છો ને આટલી ગરમીની અંદર તો તમે આજે શું કરશો આ બાયોડેટા તમને દેખાવાના છે કાલથી. આમાં કંઈ હોતું નથી પણ તમે શું કરી શકો કે એક્ઝામ્પલ આપો છો પણ ટેક ઇટ પર્સનલી. જેમ કે બેન છે 1997 ના છે એમનો ગોવા છે. હવે મારો છોકરો બી અમેરિકા છે અને મને આની પર ચેક થાય છે તો તમે આ બેનને અહીંયા આગળ જોયા છે એટલે તમે બેનને કે એના પેરેન્ટ્સને બહાર જઈને મળી શકો છો. આપણે એના માટે બહાર જગ્યા રાખેલી છે. ફર્સ્ટ ક્લાસ ચા પાણી નાસ્તાની જેસની બધાની વ્યવસ્થા કરેલી છે. તમે એકબીજાને મળજો એટલે એવું બાયોડેટા જેમ જતા ના રહેશો એટલે તારે બધો દેખાશે. એનો કંઈ નથી મળતો. બાયોડેટા બતાવો આપણે બેન આવ્યા છે એટલે તમને આજે પસંદગી મેળવવાનો લાભ શું થાય કે બેન કેન્ડિડેટ હાજર છે. કેન્ડિડેટ હાજર આ કાર્યક્રમની કાલથી તો જણ બાયોડેટા દેખાશે. સાહેબ વાદર સાહેબ છે કોડીનાથી આવ્યો છે કેમ કે એમના છોકરા માટે શોધી રહ્યા છે. એટલે એ રીતે યુ હેવ ટુ બી ઓકે. ભાઈ વાદર સાહેબના બાપડા જ્યારે બાયોડેટા દેખાય ત્યારે તમે શું બે બાયોડેટા એક જ છે કે બે મારી પસંદનો આ કન્સેપ્ટ નો બી છે. એટલે તમે જ્યારે કહો તો તમે કહી શકો કે આ એમનો પરિચય છે. મેં કેવું કીધું કે આ છોકરી જે મારા સંપર્કમાં રહે તો તમને લાગે કે તમારા છોકરા માટે છોકરી મેચ થાય એમ છે તો તમે હેન્ડલ કરી શકો છો. તો નંદિની બેન અહીંયા પણ બેકઅપ તો હેલો હું છું અને હું H1B વર્ક વિઝા પર છું અત્યારે અને મારી એક્સપેક્ટેશન સેમ છે કે મારે બી વર્ક વિઝા વાળો USA માં રહેતો છોકરો જોઈએ છે. થેન્ક યુ. હવે સિરિયસ છે એટલે બેન મીઠાપુરથી આવ્યો છે 1986 નો બોર્ન છે અને MA BEd કરેલું છે. બેન તમારી કોઈ એક્સપેક્ટેશન કે એવું હોય તો તમે કહી શકશો. તમારા પેરેન્ટ્સ આવ્યા છે ભાઈ આમના પેરેન્ટ્સ 2 મિનિટ માટે ઊભા થઈ ગયા. ભાઈ પેરેન્ટ્સ પાછળ આવ્યા તો ક્યાં છે 2 મિનિટ ઊભા થઈ જાય. દર્શક બેટા પેરેન્ટ્સ પ્લીઝ થેન્ક યુ. નેક્સ્ટ મારું નામ પ્રેક્ષા શાહ છે. હું MA માં સ્ટડી પણ કરું છું અને જોબ પણ ચાલુ છે. રહેવાનું અહીંયા બરોડામાં છે. કેનેડામાં રહું છું. સો અહીંયા કેનેડા
અત્યારે હાલમાં કેનેડા રહી છે, ત્યાંના લગતા કોઈ હોય, તમારા મધર ફાધર આવ્યા છે? નથી આવ્યા, તમે એકલા જ અત્યારે રહ્યા છો. ચાલો, સરસ છે. મધર ફાધર કેનેડા છે, બેબી અહીંયા છે, નાતાલની રજામાં આવ્યા છે, એ દરમિયાન એનો લાભ લીધો. અમે આશા રાખીએ છીએ કે તમે અહીંયા આટલી મહેનતથી આવ્યા છો, સફળ રહે. નેક્સ્ટ. મારું નામ ફાલ્ગુની પરમાર છે. હેલો, મારું નામ સ્મિત અમિત છે. હું કેનેડા રહું છું. મિસિસાગા. હેલો, મારું નામ સૌરભ છે અને હું છેલ્લા 4 વર્ષથી જર્મનીમાં રહું છું. વધારે એવું છે થવું જોઈએ કે આવું છે જસ્ટ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ નેચર હોવો જોઈએ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ નેચર હોવો જોઈએ અને સપોર્ટિવ પર્સન હોવું જોઈએ લાઈક લાઈફને ફૂલફિલિંગ બનાવી શકે સાથે મળીને ફ્યુચરને ટુગેધર હાપી બનાવી શકે. કઈ કન્ટ્રી, કોઈ સ્પેશિયલ કન્ટ્રી સિલેક્શન નથી? ઓકે, થેન્ક યુ. મારું નામ ચિંતન ત્રિલોકકુમાર ભાસ્કર છે. હું બરોડામાં જ રહું છું. મારે એન્જિનિયર તરીકે કામ કરું છું અને હું પાર્ટનર માટે સર્ચ કરું છું. તો મારે કોઈ કન્ટ્રી ક્રાઇટેરિયા નથી. થેન્ક યુ. મારું નામ નમ્રતા છે. અત્યારે હું શેરખાનમાં જોબ કરું છું એઝ અ પોર્ટફોલિયો મેનેજર અને મને કોઈ સ્પેસિફિક કન્ટ્રી ડિસાઇડ. મારું નામ પ્રિયાંશી છે. યુ કેન ઓલ્સો કોલ મી પિયા. આઈ એમ 24 years old. મેં મારું ફેશન કમ્યુનિકેશન મેમથી કર્યું છે અને મેં FIT કમ્યુનિકેશન ડિઝાઇન પણ કર્યું છે. મને યુએસએનો જોઈએ છે છોકરો કોઈ યુએસએનો છોકરો જોઈએ છે. ગ્રેજ્યુએટ નર્સિંગ કરેલું છે મેં અને અત્યારે હાલ ફોરેન જવાના ક્લાસની તૈયારી કરું છું. એવું કોઈ સ્પેસિફિક છે નહીં કન્ટ્રી માટે, કોઈ પણ કન્ટ્રીનો છોકરો હોય ચાલે. પણ મેં એમએસમાંથી બીકોમ કર્યું છે અને હું મામલતદારની ઓફિસમાં જોબ કરું છું અને કન્ટ્રી માટે કોઈ ક્રાઇટેરિયા નથી. બસ મારા પાર્ટનરને અન્ડરસ્ટેન્ડિંગ મળવું જોઈએ. થેન્ક યુ. In INFD college, after that I completed my internship and job. Currently I'm preparing for my IELTS exam for further study, for my further studies in abroad. And I would like to have a partner who is simple and caring and supportive. So, I don't have any preference. જોબ કરું છું. મારી કોઈ સ્પેસિફિક કન્ટ્રી રિક્વાયરમેન્ટ નથી, બટ મારો ફ્યુચર પ્લાન છે એઝ અ ફિઝિયોથેરાપિસ્ટ ફોરેનમાં સેટલ થવું. થેન્ક યુ. Hello. Hi, I'm Siddharth Anand. Sydneyનો permanent residency obtain કર્યું છે અને હું પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે એમ્પ્લોય છું in Australian Ground Technologies. And I'm looking for a partner who is supportive and willing to work and settle in Australia. મારું નામ ગોવિંદ છે. ગોવિંદ બ્રિટિશ છે. મારા મોટા ભાઈ બેન ગોવિંદ છે. હું જર્મનીમાં વેલ સેટલ છું. મારા જર્મન સિટીઝન પર પડી ગઈ છે અને કોઈ જર્મનીમાં સેટલ થવા માટે ઈચ્છા હોય તો કોન્ટેક્ટ કરે. મેં MBA કરેલું છે પ્લસ LLB LLM પણ કર્યું છે. અત્યારે હું હાલમાં મારી પોતાની ઓફિસ છે ધરાવું છું અને એમાં વકીલાતનું કામ કરું છું. મેં અમદાવાદમાં મોટો થયો છું. અમદાવાદમાં અપબ્રિંગિંગ છે અને પછી મારું BE કમ્પ્લીટ કર્યું. મેં BE કોમ્પ્યુટર એન્જિનિયર છું અને પછી હું ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગયો. મેં માસ્ટર્સ કર્યું છે કોમ્પ્યુટર નેટવર્કિંગ અને નેટવર્ક સિક્યોરિટીમાં અને પછી મારા PR લીધા અને રાઈટ નાઉ આઈ એમ વર્કિંગ એઝ અ સિસ્ટમ કન્સલ્ટન્ટ. હું IT માં જોબ કરું છું અને હું કોઈ એવા કેન્ડિડેટ શોધમાં છું કે જે એટલીસ્ટ BE કરેલું હોય, PPT હોય કે ડેન્ટિસ્ટ હોય. તો મારા પ્રેફરન્સ એ છે અને મારા માટે પ્રેમ ઓછું તો ચાલશે પણ રિસ્પેક્ટ મારા માટે વધારે મેટર કરે છે. થેન્ક યુ. Indians that are traveling all over and contributing to the world in terms of its contribution to education, the business, and all that kind of areas in life. Thank you. હવે કેન્ડિડેટનું ઇન્ટ્રોડક્શન પતી ગયું છે. ફોરેન કેન્ડિડેટ રહેતા હતા પણ એ કેન્ડિડેટ નથી આવી શક્યા અને એમના પેરેન્ટ્સ આવ્યા છે. તો આપણે 1 by 1 સ્ટાર્ટ કરીશું.
એટલે પહેલી જ રોગથી સ્ટાર્ટ કરીશું. તો આજે સાહેબ અને બીટેક વીઆઈટી વેલોરથી કર્યું છે ને એમટેક માસ્ટર્સ પીએસયુ કેન્સસમાંથી કર્યું છે યુએસમાંથી. અત્યારે શિકાગોમાં જોબ કરે છે અને એની પ્રાયોરિટી ગ્રીન કાર્ડ ઓર પરમેનન્ટ રેસિડન્સી યુએસ અથવા કેનેડા છે. હવે 273 છે અને ત્યાં હેલ્થકેર વર્કર તરીકે એ પીઆરશીપ કેનેડાની છે 1997 બોર્ડ અને એનો પ્રાયોરિટી પણ પ્રાયોરિટી પીઆર અથવા સિટીઝન અને નહીતર પછી આગળ કેન્ડિડેટનું જે પણ ડિટેલ છે એના પ્રમાણે નક્કી કરશે. થેન્ક યુ. મારું નામ પૂનમભાઈ છે. મારો સન કૌશિક અત્યારે કેનેડામાં ઓન્ટારિયો વેલેન્ડમાં જોબ કરે છે. નમસ્કાર, મારે ડિગ્રી ઓસ્ટ્રેલિયામાં છે ટ્રીટમેન્ટમાં અને માસ્ટર ઓફ હેલ્થકેર એડમિનિસ્ટ્રેશન કરેલું છે. એને 4 વર્ષ ઓસ્ટ્રેલિયામાં પૂરા થયેલા છે અને ઓસ્ટ્રેલિયામાં વ્યવસ્થિત જો સેટ થયેલું હોય અને કોઈ ઓસ્ટ્રેલિયાની કન્ટ્રી અથવા તો કેનેડામાં હોય વ્યવસ્થિત એજ્યુકેશન તો એ પ્રમાણે પ્રિફર કરું છું. થેન્ક યુ. હરનીશભાઈ અને પિંકેશભાઈ હતા બે દીકરાઓ છે. બંને દીકરાઓ અમેરિકામાં રહે છે. એકનો 94નો જન્મ છે અને એકનો 99નો જન્મ છે. એમના ફાધર એ હાજર છે અને અમેરિકામાં પીઆર મળી ગઈ છે. તો કયા વિઝા પર છે? સ્ટુડન્ટ વિઝા પર છે. શું પિંકેશભાઈ સિટીઝન છે અને બીજો છોકરો સ્ટુડન્ટ વિઝા પર છે. કોઈને ઇન્ટરેસ્ટ હોય તો જયંતભાઈ આઈડી હાજર છે, એમનો સંપર્ક કરજો. પ્લીઝ નેક્સ્ટ. અહીંયા એમટેક આઈટીમાં ગોલ્ડ મેડલ ડીડીઆઈટીમાંથી કર્યું અને ગોલ્ડ મેડલ વખતે મળ્યો હતો એમટેકમાં. પણ હવે એને જવું છું કેનેડા સેન્ટર જવું છું. કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર અત્યારે છે અને એનો બર્થ ડેટ છે 10/11/91 છે. મારું યંગર બ્રધર છે, ફિનિક્સમાં સેટલ છે અને એવા કેન્ડિડેટ્સ જોઈએ છે જે સાથે મેચ થઈ શકે. હું અહીંયા બરોડામાં જ સેટલ છું અને મારા મોમ ડેડ છે એ પણ મારા બ્રધર સાથે છે. એ 6 મંથ્સ અહીંયા રહે છે અને 6 મંથ્સ એની સાથે રહે છે અને તે પરમનન્ટ છે ત્યાં અને એણે MBA કરેલું છે અને એની પરમનન્ટ જોબ છે. હેલો, મારું નામ કેતન ચુડાસમા છે અને મારું સન ડોક્ટર વિનીત રાવલ ચુડાસમા અને એ BDS બરોડાથી કર્યું છે અને પછી એને સ્પોન્સર વિઝા એઝ એ ડેન્ટિસ્ટ યુકેમાં એને મળ્યો છે વિઝા અને એઝ એ ડેન્ટિસ્ટ હેડફિલ્ડમાં હેન્ડકોર્સમાં જોબ કરે છે એઝ એ ડેન્ટિસ્ટ. અને મારા સનની પ્રથમ પ્રાયોરિટી એવી છે કે પહેલાં તો એનું ફિલ્ડ છે BDS રાઇટર એની મેડિકલ. ગુડ આફ્ટરનૂન ટુ એવરીબડી. મારું સન કેનેડામાં છે. એને બરોડાથી બી મિકેનિકલ કર્યું છે. યુરોપમાંથી ઇન્ટરનેશનલ MBA કર્યું છે અને કેનેડામાંથી સ્પેશિયલાઇઝ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોમિકેનિકલ કર્યું છે અને અત્યારે ત્યાં કેનેડામાં બ્રેન્ટનમાં ફૂડ પ્રોસેસિંગ કંપનીમાં પરમેનન્ટ જોબ છે અને એના PR થઈ ગયા છે અને એનો વર્ક છે 1993. નમસ્કાર, મારો નામ નિસર્ગ મર્ચન્ટ. એણે ADIT વિદ્યાનગરથી મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે અને વિન્ડસર યુનિવર્સિટીમાંથી એને પ્રોડક્શન એન્જિનિયરિંગમાં એને માસ્ટર કર્યું છે. હાલ તે સ્કાર્બરો રહે છે. તેનો સ્ટેટસ PR છે અને ફેમિલીમાં અમે એક ડોટર પણ છે, એનાથી મોટી છે, તે પણ કેલકડીમાં રહે છે. સી ઇઝ મેરિડ અને હું પોતે LICમાં જોબ કરું છું અને નિસર્ગના મમ્મી જે છે ફાર્માસિસ્ટ તરીકે શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં જોબ કરી રહે છે. થેન્ક યુ. નમસ્તે, હું મોહન રાઠોડ. બેટી છે મેઘા રાઠોડ. અમદાવાદમાંથી MSc કેમેસ્ટ્રી કરેલું છે અને અત્યારે સ્ટુડન્ટ્સ એની પર ત્યાં કેનેડામાં છે. હેલો, ગુડ મોર્નિંગ બધાને. મારું નામ ડૉક્ટર મુકેશ કાપડિયા છે. મારા મિસિસ હેમલતા કાપડિયા છે. મારો સન વહીદ કાપડિયા છે. એ 1997 બર્થ છે અને TD બેંકમાં છે. સિનિયર ડેટા એનાલિસિસ તરીકે એણે ડેટા એનાલિસિસ કરેલું છે. બસ અત્યારે કેનેડા છે. હવે તમારા પસંદમાં એને PR અપ્લાય કરેલું છે. ટૂંક સમયમાં. થેન્ક યુ. હેલો, રાજેશ કુમાર આર્યના મધર ભાવનાબેન રાજેશ કુમાર આર્ય. અમે અમદાવાદથી છીએ. મારા દીકરાએ અમદાવાદથી IT એન્જિનિયરિંગનો કોર્સ કર્યા બાદ
ગ્રેજ્યુએશન બાદ કેનેડામાં વોટરલૂ ખાતે કોનેસ્ટોગા યુનિવર્સિટીમાં એને અભ્યાસ કર્યો છે. હાલ એને 3 વર્ષ પૂરા થયા અને વર્ક પરમિટ ઉપર ટોરેન્ટો રોમિની ટીડી બેંકમાં એનાલિસ્ટ તરીકે જોબ કરે છે. પીઆર તરીકેની ફાઇલ હવે એને મૂકવાનો સમય થયો છે ત્યારે મૂકશે. જેને પણ ઇન્ટરેસ્ટ હોય, કેનેડામાં સ્થિર થવા તૈયાર હોય, ફેમિલી ઓરિએન્ટેડ અને ત્યાં સેટ થવા મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી પોતાના લાઈફ પાર્ટનરને સ્વીકારવા જે તૈયાર હોય એવા પાત્રની અમારી પસંદગી છે. થેન્ક યુ. તરંગ લક્ષ્મણભાઈ વરમોરા 1997 નો જન્મ છે, કેનેડામાં રહે છે. મારો ફ્રેન્ડ કેનેડા રહે છે. અમે અમદાવાદ ઇલેક્ટ્રિક એન્જિનિયર પૂરું કર્યું અને માસ્ટર ડિગ્રી કેનેડા કર્યું. છેલ્લા 4-5 વર્ષથી ત્યાં છે. હાલ વેલ કંપનીની અંદર સર્વિસ કરે છે. અને ટૂંકમાં કેનેડા રહી શકે દીકરી સ્ટુડન્ટ વિઝા ઉપર તે પીઆરની ફાઇલ મૂકવાની તૈયારીમાં છે. મારું નામ રમાબેન સંજય રમકડા છે. મારો બાબો કેનેડામાં 6 વર્ષથી ગયેલો છે. ત્યાં પીએમ થઈ ગયેલો છે. જે છોકરીઓને કેનેડામાં રહેતી હોય, કોમ્પ્યુટર એન્જિનિયર છે, ડેરી કામમાં છે, એ ફિલ્ડમાં હોય અને એને કેનેડા રહેવા ધરાવતી હોય તો અમે અમારા સંમત કરવા વિનંતી. હેલો, મારી ડોક્ટર જે સરોજી પાસે એ હાલ ન્યુઝીલેન્ડમાં છે અને વર્ક પરમિટ ઉપર છે. પ્રેફરન્સ છે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા. મારો નામ ભાર્ગવ, એ ટોરોન્ટોમાં છે. He is an IT engineer. He is an IT engineer and MBA finance. Now he is working in insurance company. Earlier he was in bank. He resigned from the bank and now he joined the insurance company, Sun Life Insurance Company. He is a senior analyst and he is a citizen of Canada. દરેક પેરેન્ટ્સને વિનંતી કે એમનો બાળક જો ત્યાં ફોરેન પર રહેતો હોય તો વિઝાનું સ્ટેટસ ખાસ ક્લિયર કરે કે સ્ટુડન્ટ વિઝા પર છે, પરમનન્ટ થઈ ગયું છે કે પ્લીઝ નેક્સ્ટ કેનેડામાં છે. MBA આપણા ઇન્ડિયામાંથી કર્યું અને ત્યાં IBM નો કોર્સ કમ્પ્લીટ કરી અત્યારે જોબ કરે છે. અચ્છા, દરેકનો વિડિયો જે લોકોએ મોકલેલો છે ત્યાં આપણો ઓલરેડી વેબસાઈટ ઉપર અપલોડ છે એટલે કાલથી તમને ઉમેદવારના બાયોડેટા જોડે વિડિયો પણ દેખાશે અને જે લોકોને નથી આવ્યા એ લોકોને એવું ફોલો ચાલુ જ છે. મેગલ દિલીપભાઈ અમીન, કેનેડા. મેગલ દિલીપભાઈ અમીન મારી દીકરી છે. છેલ્લા 4 વર્ષથી કેનેડામાં છે. બીફાર્મ કર્યું, ત્યાં હેલ્થ સાયન્સનો કોર્સ કર્યો, 1.5 વર્ષથી પીઆર થયા છે. મેં દરેક પેરેન્ટ્સને જણાવવાનું છે કે તમે અહીંયા આગળ તમને લાગે તો તમે બહાર જઈને પણ બેસી શકો છો. ત્યાં આપણે ચા નાસ્તા બધાની વ્યવસ્થા કરેલી છે અને ખાસ ત્યાં જે બીજા પેરેન્ટ્સ આવ્યા છે એમને મળવાનું રાખજો કેમ કે એમનો ઓલરેડી અમે ઇન્ટ્રોડક્શન આપી ચૂક્યા છે. મારી અપેક્ષા હતી કે તમે લોકોનું નામ નંબર બધું નોટ કરી લેશો, બહાર જઈને મળશો તો તમે અહીંયા આગળથી જે કાર્યક્રમની અંદર તમે એફર્ટ્સ આપ્યા છે એનું સારું રિઝલ્ટ મળશે. નહીતર આપણે એટલે તમે એને માટે બધી વ્યવસ્થા કરવી છે. ચા નાસ્તા બધું છે, ત્યાં બેસજો, મળજો, કોઈને કઈ તકલીફ હોય તો મને મળજો. બરાબર? નેક્સ્ટ પ્લીઝ. મહેસાણાથી આવું છું. મારો બાબો યુકે બર્મિંગહામમાં રહે છે અને તેઓ જોબ કરે છે આસિસ્ટન્ટ મેનેજર તરીકે અને એની જો સ્ટડી વિઝા ઉપર ગયેલો હતો અને તેઓ સ્ટડી વિઝા એની પૂરી થઈ ગઈ અને તો એની માર્કેટિંગ પ્રાપ્ત કરી હાલ તો એરપોર્ટ ઉપર સર્વિસ જોબ કરે છે. તેની જવાબદારી 1500 પડું છે. ડિગ્રી કરેલું છે, વિથ MBA HR કરેલું છે અને યોગ્ય પાત્ર યોગ્ય સ્થિત હોય એવી ડિગ્રી પછી મારો ભાઈ છે 96 નું બોર્ન છે, અત્યારે હાલ કેનેડામાં છે
મારી ડોટર નીલમ, એમ જન્મ તારીખ 16/5/95 છે. અહીંયા એને ડિગ્રી કરેલી છે ઈસીમાં, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં, અને માસ્ટર ડિગ્રી માટે ત્યાં ગઈ છે લંડન. એ પણ સ્ટડી પૂરું થઈ ગયેલું છે એનું, અને હાલમાં PSW છે તે. મારો બાબો છે એ અત્યારે પોલેન્ડમાં છે વોર્સોમાં, અને એને હોસ્પિટલ મેનેજમેન્ટનો કોર્સ બેચલર ત્યાં કર્યો છે. વિકમાનો ફાધર છું, વાંજીભાઈ વિકમા. મારા બાબાએ અમદાવાદ દિલ્હી કોલેજમાંથી બી ઇન્સ્ટ્રુમેન્ટ કરેલ છે, અને પછી સ્ટુડન્ટ વિઝા ઉપર ગયો હતો. હવે અત્યારે એનું સ્ટુડન્ટ વિઝા એનું એજ્યુકેશન પતી ગયું છે. હવે અત્યારે વર્ક પરમિટ એણે એપ્લાય કરી છે. અને અમે જ્યાં ત્યાં કેનેડામાં જે દીકરી જો સેટલ થવા માંગતી હોય તો અમે ઈચ્છુક છીએ એમ. નેક્સ્ટ પ્લીઝ. બીબીએ એચઆરટી કરેલું છે ડિપ્લોમા એમએસ યુનિવર્સિટીમાંથી, અને ત્યાં માસ્ટર ઇન સાયન્સમાં એડમિશન લીધું છે, સ્ટુડન્ટ વિઝા પર છે, અને જોબ એની ગવર્મેન્ટ રૂલ પ્રમાણે ત્યાં 20% પાર્ટ ટાઈમ જોબ કરે છે, અને 2 વર્ષ પછી એને બ્લુ કાર્ડ મળશે જે વેલિડ રહેશે 5 વર્ષ સુધી. અભિનંદન. અહીં સૌ જે પાર્ટિસિપેટ થયા એ બધાને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને ફરી પાછા આપણે કેટલાક લોકો આવતી વખતે અહીં મળીએ ત્યારે એવું કે અમારા લગ્ન થઈ ગયા, અમે ખાસ તમને કહેવા આવ્યા છીએ. એવા લગ્નથી જોડાય ઘણા બધા જોડાયા પણ છે, એનો પણ અમે રેકોર્ડ તૈયાર કરવા માંગીએ છીએ કે અહીંથી સફળ લગ્નોમાં કેટલા પરિવર્તિત થયા. તો ફરી એકવાર આપ સૌને શુભેચ્છાઓ. આદરણીય વાજા સાહેબ અહીં આવ્યા છે, પૂરો સમય રોકાયા છે, એટલે ખાસ તો વાજા સાહેબને પણ હૃદયપૂર્વક મારા સ્નેહી છે અને એમનો હું ઋણ સ્વીકાર કરું છું. Our friends who have come from America, we the people, we are thanking to you